રામ રામ બધા મિત્રોને। તો હું આજે જઈ રહ્યો છું અમારા મકાન તરફ। તો વિડીયોમાં બન્યા રહેજો। આ વિડીયો થોડોક લોંગ થવાનો છે, તો બન્યા રહેજો। આ વિડીયોમાં આખું મકાન બતાવી દઈશ તમને, અને માંડવી બતાવી દઈશ। અમારા કાકાનો કપાસ છે, જુઓ તમે, દેખાતો હોય તો અમારા કાકાનો કપાસ છે। તો આજે મિત્રો ફાઇનલ મારું લુક બતાવી દઉં, અને જો તમે હવે મળીએ સીધા મકાન તરફ। ત્યાં સુધી બન્યા રહેજો વિડીયો। અને ફાઇનલ મિત્રો પાણા પડ્યા છે, જો તમે, પાણા પડ્યા છે। અહીંયા પાણાનો પહાડ લગાવી દીધો છે મિત્રો। અને અહીંયા મિત્રો સિમેન્ટની થેલી પણ પડી છે। મકાન ફાઇનલ ધારિયાનું કામ છે જો। અને ફાઇનલી 12 હાક પણ લાગ્યું છે મિત્રો। જો મિત્રો 12 હાક લાગ્યું છે। જરાક હું મકાનને પ્રવેશ કરી અને તમને મકાનની અંદરનું બતાવી દઉં। જુઓ મિત્રો, પ્રવેશ કરી ગયો છું હું આ મકાનની અંદર। જુઓ તમે, આ મકાન ફાઇનલી બની ગયું છે। હવે અહીંયા ખાલી 2-3 થર જ આવશે, ત્યાં મકાન બની જશે આપણે। હવે મકાન માંડવી તરફ જરાક આપણે આટો મારી આવીએ। તો આ માંડવી અમારી કેવી છે કમેન્ટ કરી દેજો બધા। અચ્છા, કમેન્ટ તો કરજો એકવાર બધા, મકાન કેવું બન્યું તે પણ કમેન્ટ કરી દેજો। તો જુઓ મિત્રો, માંડવીનો ઉગાવ બહુ સારામાં સારો છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। ઉગાવ બહુ માંડવીનો બહુ સારો છે। મકાનનો વ્યૂ પણ તમને થોડોક પાછો બતાવી દઉં। આ મકાનનો ફાઇનલી માથેનો વ્યૂ છે, જુઓ તમે, મકાનનો માથેનો વ્યૂ કેવો સરસ આવી રહ્યો છે। જુઓ તમે, જો પાણા પડ્યા છે, અને ધારિયાનો વ્યૂ છે મિત્રો। હજી ધારિયો બનવાનું બાકી છે, જુઓ તમે મિત્રો, જુઓ મિત્રો, જુઓ મિત્રો, આ ફાઇનલ મકાન છે અમારું। અને મારા કાકાના કપામાંથી પણ આટો માર્યો એક કાકાના કપામાં। અંદરના પણ અંદર ભીનું લાગે છે। હજી તાજું પાણી પાયેલ છે, જો દેખાય છે તમને। અને આ બધે કાકાના કપા છે, જુઓ તમે। અને મિત્રો હજી મકાનનું કામ ચાલુ નથી થયું આજનું, કારણ કે મકાનનું કામ હજી બધે આવે પછી મકાનનું કામ ચાલુ થાય, બરાબર ને। તો આ મકાનની ફરતી વાવ તમને બતાવી દઉં, ચારેકોર, બરાબર। જે પાણી છાંટવાનું કામ પણ કરવાનું છે, એ પણ તમને વિડીયો થોડું ઘણું બતાવી દઈશ। તો મિત્રો આ ફરતી વાવ તમને બતાવી દઉં છું। તો હજી દોરી માલે છે, અહીંથી બધી તણવાનું બાકી છે મિત્રો। હું તમને ફરતીઓ બતાવી દઉં છું। આપણે અહીંથી રૂમનું કાર્ય પૂરું થાય ને અહીં ધારિયાનું કામ કરી દઉં છું। અને આ જુઓ તમે, ચારેકોર બતાવી દો મિત્રો તમને। તમે ફાઇનલી આપણે ઓલા ભાગમાં આવી ગયા છે, આ પગ ખુલ્લો છે। હવે અહીંથી તમને જે દેખાય છે ને પાવડો ને બધું પડ્યું હોય, ત્યાં અમારે ઓસરી બનાવવાની છે, એનો વિડીયો પણ મૂકીશ હું। ઓસરી બનાવવાનું થાય ત્યારે એનો વિડીયો મૂકીશ, એ બનાવવાનું થાય ત્યારે એનો વિડીયો પણ મૂકીશ। અને આ વિડીયો જોઈ લો તમે। પાણી છાંટવાનું છે, એ વિડીયો તમને બતાવી દઉં, કેવી રીતના પાણી છાંટું છું એ બધે। તો મિત્રો આ પાણીની ડોલ આવી ગઈ છે, હવે પાણી છાંટવાનું ચાલુ કરીએ છીએ મિત્રો। જે તમને જગ્યા દેખાય નેટ પાણી છાંટવાનું ચાલુ કરું તમને દેખાય જોવો તમે મિત્રો। તો મિત્રો પાણી છાંટવાનું કામ ચાલુ થઈ ગયું છે મિત્રો। જો મિત્રો પાણી છાંટવાનું કામ ચાલુ કરી દીધું છે મેં। જો મિત્રો, જો પાણી છાંટવાનું કામ ચાલુ કરી દીધું છે। મિત્રો અહીંથી હું પાણી ભરું છું, અને અહીંયા પાણી છટાય છે, જો જુઓ તમે, આ મકાનમાં પાણી છાંટવાનું હાલે છે, જુઓ તમે, જુઓ। તો આગળ વિડીયો બનાવી દે, મજા આવશે। તો આ ટાંકો છે,
આની અંદરથી પાણી ભરવાનું હોય મિત્રો. તો આની અંદરથી પાણી ભરીએ જો તમે. તો મિત્રો હવે પાછળનો વારો પણ આવી ગયો છે. જો આગળ તો પાણી છટાઈ ગયું હતું, પાછળનો વારો આવી ગયો. જો તમે આગળ તો પાણી છટાઈ ગયું હતું, હવે પાછળનો વારો પણ આવી ગયો છે. જો વિડીયામાં જો તો પાછળનો વારો પણ આવી ગયો છે વિડીયામાં. રૂમમાં પાણી છટાઈ ગયો, પાછળ રૂમમાં પાણી છાંટવાનું છે. તો હજી વિડીયો બન્યા જો, હજી આગળ મજા આવશે. તો જો મિત્રો અહીંયા બેલા પણ સડી ગયા છે. જો મિત્રો અહીંયા પણ બેલા સડી ગયા છે. જો તો રામ રામ બધાય મિત્રો.